સુરતમાં આગની વધી રહેલી ઘટના વચ્ચે લિંબાયત વિસ્તારના આંજણા ફાર્મ પાસે અજાણ્યાએ કચરો સળગાવતા ત્યાં પાર્ક કાર પણ આગની ચપેટમાં આવી જવા પામી હતી. તો આગમાં કારમાં મૂકેલા રોકડા 10 લાખની રકમ પણ બળી જવા પામી હોવાનું કાર માલિકે જણાવતા ચકચાર મચી જવા પામી છે. સુરતમાં આગની ઘટના વચ્ચે ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વાત એમ છે કે સુરતના લિંબાયતના આંજણા ફાર્મ પાસે એક મોટર કાર પાર્ક હતી. આ કાર પાસે જ કચરો પડ્યો હોય જે કચરાને કોઈ અજાણી સળગાવી દીધો હતો, જેને લઈને કચરાની આગ કાર સુધી પહોંચતા કાર પણ આગની ચપેટમાં આવી ગઈ હતી અને ગણતરીના સમયમાં જ કાર આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. બીજી તરફ કાર માલિક ત્યાં દોડી આવ્યો હતો અને કાર આગની જ્વાળામાં જોઈને તો હેપતાઈ ગયો હતો. તો ઉપસ્થિતોએ પૂછતા કાર માલિકે જણાવ્યું હતું કે તેની કારમાં રોકડા 10 લાખ રૂપિયા હતા, જેથી લોકોના પણ હોશ ઉડી ગયા હતા. કારની સાથે તેમાં રાખેલા રોકડા 10 લાખ રૂપિયા સળગી ગયાની વાતને લઈને આખા વિસ્તારમાં હાલ ચકચાર મચી જવા પામ્યો હતો. તો બનાવને લઈને ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ આગમાં કારને નુકસાન થવાથી સાથે રોકડા 10 લાખ પણ ખાખ થવા પામી હોવાનું કાર માલિકે જણાવ્યું છે. સુરતમાં બનતી આગની ઘટના વચ્ચે કચરાની આગ કારમાં લાગી અને 10 લાખ રોકડા બળી ગયા હોવાનું કાર માલિકે જણાવતા ચકચાર મચી જવા પામી છે.